સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો. હા, પૂછો. ઘણા એમ કહે છે કે મૃત્યુ નજીક આવે તો કઈ આપણાને સાઈન મળે ખરી આપણાને? હળું શાસ્ત્રમાં છે, હળું કર્મી શ્રાવક શ્રાવિકા હોય ને ચોખ્ખું કહી દે. નહીં આપણાની હા, તો હળું કર્મી હોય તો ખબર પડે, અચ્છા. અને અગાઉથી ખબર પડે. બરોબર છે. અચ્છા, હળું કર્મી હોય તો આત્માનો જેટલો ઉઘાડ થાય ને ખબર. કુપોલ તો બીજાનું કહેતા તો પોતાનું તો ખબર જ હોય ને. લખીને આપ્યું જૂઠાભાઈનું 23મી વર્ષે. એવી રીતે આપણાને ન ખબર પડે, આપણા આત્માને ખબર પડે. ભારે કર્મી હોય એટલે ન પડે. હળું કર્મી એ જ હું કહું છું, ઉઘાડ થાય તો ખબર પડે. સંકેત સૌભાગભાઈને ખબર પડી ગઈ હતી. સંકેત ક્યાં પાક્કું ખબર પડી જાય. લખે છે પત્ર છે સૌભાગભાઈનો કે સૂદમાં મરતું પડવાનું હતું, નથી પડ્યું. હવે વધમાં તો નિશ્ચિત. મારા બાપુજીનું એ પ્રમાણે નક્કી થઈ ગયું. મારા બાપુજી 23 મહિના દિવસે એટલે આત્મા તો છૂટે એટલે હળું કર્મી કર્મ ઘટે ને. તારીખ સાથે કંઈ સંબંધ નથી. 23 જન્મે 23 મરે એવું કંઈ છે જ નહીં શાસ્ત્રમાં. પણ આત્મા નિર્મળ હોય તો એને પોતાને અગમચેતી મળી જાય કે મારો દેહ છૂટવાનો છે એમ. એ તો ઘણા હળું કર્મી શ્રાવકને ખબર પડી જાય. ખાસ અધ્યાત્મમાં બહુ આગળ ન વધ્યા હોય પણ મંદ કશાઈ હોય તોય ખબર પડી જાય. શાસ્ત્રનો અભ્યાસ ન હોય તોય ખબર પડી જાય. દેહાધ્યાસ કાઢવાનો ને ભક્તિ કર્યા કરવાની જ્ઞાનીની. ભક્તિ સત્સંગ જ, બીજો કોઈ ઉપાય જ નથી. શરણ અને આશ્રય. આ કાળમાં કોપોલદેવે કહ્યું છે યોગ અસંખ્ય જીન કયા, ઘણા બધા રસ્તા છે. આ કાળમાં તો ભક્તિ સત્સંગથી શરણ અને આશ્રય કોપોલદેવનું લઈએ અને એ મરતા સુધી ટકે તો સમાધિ મરણ થાય. એ તો બહુ મોટો વિષય છે. સંથારો લેવો ને એમાં બધા શાસ્ત્રમાં બહુ ભેદો છે. અને જે જીવ એમાં શું હોય, જીવ થાક્યો હોય અને સગાવાલા થાક્યા હોય, પછી શું કહે તમે જાઓ ને, અમારે કોઈને બોજો નથી બનવું, એટલે આર્ત ધ્યાનમાં હોય. એને એકલા મળો તો ખબર પડે. એટલે રીબા તો ને આર્ત ધ્યાન હોય, એટલે એને ખબર હોય કે મારી કોઈને જરૂર નથી, આ ખૂણો ખાલી થાય તો સારું. એટલે સંથારો અમુક સંપ્રદાયમાં તો આપી દે છે એવી રીતે. એટલે એ સંથારો નથી. શાસ્ત્રમાં તો મૂળાચારમાં ગ્રંથમાં એમ લખેલું છે, અને અમૃતચંદ્ર સેન આચાર્ય પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં લખેલું છે, અને બીજા ઘણા શાસ્ત્રોમાં એમ લખેલું છે કે જો જીવ સમ્યક દ્રષ્ટિ હોય તો જ નક્કી કરી શકે મારે દેહ રાખવો જ કે નહીં. બહુ અઘરું છે. ને શું થાય, કેન્સર આવ્યું હોય ને ખબર પડી જાય કે હવે ઈલાજ નથી થવાનો, પૈસા બેંક બેલેન્સ ખલાસ થઈ ગયું હોય, બધા મોઢા બગાડતા હોય, છોકરો કામે ગયો હોય પણ છોકરાને વહુ ના જાતમાં હોય ને બધું, પેશાબ સંડાસ 2-2 કલાક પડ્યા એટલે હવે મરી જાવ તો સારું, મારે જીવવું નથી. હવે એને ખબર હોય બાધે કંઈ થાય, બહુ બાંધી લીધું, હવે ઝઘડો કરે એમ નથી કાંઈ. એટલે એમ કે કોઈને બોજો નથી બનવું, કોઈને બોજો નથી બનવું, નિહા નાખતા હોય. એ સંથારોનો ભાગ નથી, આર્તધ્યાનનો ભાગ છે. અવગતિએ જાય. આવે ખરો છાપામાં સંથારો સીજ્યો શું અધોગતિએ જાય. ઉપનિષદમાં છે સંથારાની વાત, પણ કેવી રીતે, કોણ કરી શકે? વ્યવહારમાં અત્યારે આપણે સામાન્ય વાતાવરણમાં ક્ષમતા નથી. બધું બરોબર છે તોય પેટ ભરેલું છે, ઠંડી લાગે તો સ્વેટર પહેર્યું છે, ગરમી લાગે તો પંખા એર કન્ડિશન કરે છે, કપડાં પહેરે છે વ્યવસ્થિત, પૈસા છે, તોય આપણને ક્ષમતા નથી રહેતી. તો દેહ છૂટે ત્યારે, અને આવો રોગ આવ્યો છે જીવલેણ કે હવે મરવાનું જ છે, ત્યારે નક્કી કરશે કે હું એમને હવે બીજે વયો જાઉં. આ સંકિતિ સિવાય કોણ કરી શકે? એટલે અમુક સંપ્રદાયમાં ના છે, સંપ્રદાયની શ્વેતાંબરામનાયમાં મૂર્તિ પૂજકમાં, અને અમુક સંપ્રદાય એવા છે અત્યારે કે સંથારો આપીને જ મરવું જોઈએ, સાધુ સાધ્વીએ કે એ સંપ્રદાયના ગુરુસ્થ લોકોએ. એ તો વર્ષોથી ચાલે છે, 40 વર્ષ પહેલા જ ચાલે છે. યુથેનેસિયા, મર્સી કિલિંગ. એટલે માનો કે કોઈને એવો રોગ થયો છે અને ડૉક્ટર ટ્રીટમેન્ટ આપે છે, ડૉક્ટર એમ કહે કે હું આ ટ્રીટમેન્ટ બંધ કરી દઈશ તો આ મરી જશે, તો પેશન્ટ કે હા બંધ કરી દો ટ્રીટમેન્ટ, તો મરવા દેવાનો કે નહીં એમ. અથવા સગાવાલા વેન્ટિલેટર ઉપર છે, સગાવાલા એમ કે વેન્ટિલેટર બંધ કરી દો, એને મરવા દો. એટલે યુથેનેસિયા, મર્સી કિલિંગ કહેવાય, દયાથી એને હવે રીબાવા નહીં દો એમ. ગાંધીજીએ ભૂલ કરેલી તો આ સાબરમતી આશ્રમમાં વાછરડું રીબાતું હતું, તરફડે ડોળા નીકળી ગયેલા, ફીણ નીકળે, એટલે ગાંધીજી કીધું ગોળી મારો એને, એટલે ગોળી મારી દીધી. ગાંધીજી શું કહે છે, હવે કેવું શાંત થઈ ગયું,
અરે હવે ક્યાં આત્મા છે એમાં? તો શાંત નથી બેઠી ખુરશી. ગાંધી જેવો આટલો હોશિયાર વકીલ આખા દુનિયામાં નામ છે એનું, ક્યાં સમજેલા એ કે વાછોડું હવે કેવું શાંત થઈ ગયું? તમે એને જીવ નથી આપી શકતા, તમને મારવાનો કયો અધિકાર છે? એને કરતાં આગળ શાસ્ત્રમાં શા માટે આ નહીં કરવાનું? સંથારો નહીં આપી દેવાના, મારી નાખવાના, મર્સી કિલિંગ, દયાથી એને ઈચ્છા મૃત્યુ કેમ નહીં કરવાનું? એ વાછોડું અહીંયા રીબાઈ છે, અકમ નિર્જર થાય ને, એને ખબર નથી કાંઈ સમાધિ મરણ એવું બધું, પણ વેદના તો ભોગવે જ ને. એ મરીને ક્યાં જશે? નરકે જશે. આ વેદના એની બધી પૂરી થઈ જશે તો ક્યાં જશે? દેવલોકમાં જશે. તમે ગોળી મારી એટલે વેદના બાકી રહી ગઈ ને, નહીં નરકે મોકલ્યું. હવે તમે નરકે જશો, ખૂન કર્યું ને. તમે એને જીવ નથી આપી શકતા આત્મા. તમને મારવાનો અધિકાર કોણે આપ્યો? બફમ નહોતું, એકદમ ગાંધીજીનું બફમ હતું. એ બ્રહ્મચારી ખુલાસા કરેલા છે. દયા શું? એક જ દયા છે ખાલી, સામેવાળો જીવ અને પોતાનો આત્મા ભાવ ભ્રમણમાંથી વહેલો છૂટે, આ જ દયા છે, બીજી કોઈ દયા નથી. તમને એને દિવાળીને તમને મારવાનો કયો અધિકાર છે? એ રીબા છે અત્યારે. માનો કે એ રીતે કોઈ વાછડાની જગ્યાએ કોઈ બેન હોય કે કોઈ ભાઈ હોય, રીબાઈ છે, એને આપણે મારી નાખીએ, ચાલો ને, કંઈ ઈલાજ નથી કરવો, એટલે બિચારા વેદના ન થાય ને. એટલે પોતાને શાંતિ જોઈએ છે એને. ઓલાએ તો એવું કોઈ કર્મ નથી કર્યું કે હમણાં મરશે એટલે મોક્ષે જવાનો છે, ના, તો દેવગતિમાં જવાનો છે. સંકિત છે એને, સંકિત સાથે દેવગતિ કે ફરીવાર મનુષ્ય થવાનો છે, ના. ક્યાં જશે? મારી નાખશો તો આરતી જન્મ જ છે ને, નરકે જશે ને. તમે નરકે ધકેલ્યો ને. એ કરતાં એને તમે ધર્મ સંભળાવો. માનો કે સાંભળવા તૈયાર છે તો કે આપણા કરેલા આપણે ભોગવવા પડે, એને થાય કે આ મારા જ કરે, અને એને પ્રાયશ્ચિત થાય મરતા પહેલાં, અને દેહ છૂટે તો ઉર્ધ્વ ગતિ થઈ જાય એની. એટલે ઈચ્છા મૃત્યુ જેવું કંઈ છે જ નહીં મારવા દેવાના. તમે કોણ નક્કી કરવાવાળા? એના કર્મ નરકે લઈ જશે. એ વેદના પૂરી થઈ જશે તો એની ગતિ સુધરી જશે. બહુ ગહન છે. ઋષિનાથ ભગવાનને એના પુંડરીક ગણધર પૂછે છે કે આ બળદ બધા ખેતી કરે છે, ગાયનો સંગ તો કરતા જ નથી ને, અને ખસી કરી નાખે એટલે નબળા ન થઈ જાય, એટલે ખેતી મજબૂત કરે. બળદ ઋષિનાથ ભગવાન કે એકવાર તો બધા બળદ બ્રહ્મચર્ય પાળ્યું ને, ક મને ક વશે તોય દેવલોકમાં જશે. તો ઉપયોગ સહિત ધર્મની વાત સાંભળે. મરણ પથારીએ કેન્સર ફેલાઈ ગયું છે, કિડની ફેલ થઈ ગઈ છે, સંથારો નહીં કે મારા કર્મ ભોગવું છું, ફરીવાર એવો દેહ મને મળે કે હું જિનેશ્વર ભગવાનની ભક્તિ કરું અને મને કેન્સર ન આવે. અને કેન્સર આવે તો હું દેહ નથી, ભલે આવે, હું ક્ષમતાથી દેહ છોડું. અત્યારે તો રીબાવું છું, ફરીવાર મને એવી સમજણ મળે, એવું સમજાવવાળા મને જ્ઞાની મળે કે તું શરીર નથી, આત્મા છું, તો અત્યારે સમાધિ મરણ થઈ જાય. પાછું આ તો માળા લઈ આવે, માદળિયું લઈ આવે, પાણી લઈ આવે, દોરો લઈ આવે, ઓશિકા નીચે મૂકે એટલે ઓલો મરે છે, મિથ્યાત્વ સાથે મારે છે ને. બધું ત્રાહિમામ પોકારી દે એવું બધું ચાલી રહ્યું છે અત્યારે. આપણે જે જૈન ધર્મ દેખાય જ ને બહાર, આ જૈન ધર્મનો ભાગ જ નથી આગમ પ્રમાણે. હું અત્યારે કેન્સર પેશન્ટ જ છું. શું છો? કેન્સર પેશન્ટ છું હા. અત્યારે. મને 2 વાર આવી ગઈ. તો ઠીક છે ને, કર્મ કરો, કર્મ તો કર્મ બે શરમ છે. હા, રામને ન છોડ્યા, સહન કરવાની શક્તિ આપ. બરોબર. મને આર્ત ધ્યાન ન થાય, મારા કર્મ હું ભોગવું છું, હું જે જ્યાં મને મારું લાંબુ જીવન નહીં આપતા, મને ટૂંકું જીવન નહીં આપતા, હું જીવું ત્યાં સુધી હું આર્ત ધ્યાનમાં ન રહું ને સહન કરવાની શક્તિ મળે. બરોબર છે. એ જ પ્રાર્થના કરો. 18 વર્ષ પહેલા પેટનું આવ્યું હતું, અત્યારે મને ગળાનું આવ્યું. રામને ન છોડ્યા, કૃષ્ણને ન છોડે, ઋષિનાથ ભગવાન 1 વર્ષ ભૂખ્યા રાખી દીધા. તમને મને છોડે કરો? ન છોડે. એટલે તો કેન્સરના સ્પેશિયાલિસ્ટ કેન્સરથી મરે છે, મારે હાર્ટના સ્પેશિયાલિસ્ટ હાર્ટ એટેકથી મરે છે, સાચી વાત છે. ચામડીના ડોક્ટર લેપ્રોસીથી મરે છે, ચામડીના રોગથી. એવું બને જ છે ને. કોરોનામાં કેટલા મરી ગયા? કોરોનાની ટ્રીટમેન્ટ આપતા હતા. 26 વર્ષની એક છોકરી ન્યુયોર્કમાં ઇન્ટેન્સિવ કેરની ઇન્ચાર્જ હતી, એ મરી ગઈ 26મી વર્ષે કોરોનામાં. અને ત્યાં મરવાનું હતું. મેં કોઈ પરદેશ ન જવાય, એ તો બીજી જ વાત છે આખી. મેં કોઈ કુપાલ ના પાડી છે કે અહીંયા પેટ ભરાતું હોય પરદેશ નહીં જવાનું. અહીંયા પેટ ભરાતું હોય ને અહીંયા છે ને બધું ઘણું બધું જોવાનું છે, બગીચા, તો નાગરા ફોલ જોવા નહીં જવાનું અમેરિકા, સફારી જોવા માટે. અને ફરવું જ છે 14 લોકમાં, તો શું થાય? હવે ફર,
એ જીવ તને ગમે એમ કર. મહારાષ્ટ્ર આશ્રમમાં જ્યોત્સનાબેન ડૉક્ટર છે ને, ખબર નહીં હોય તમને, એમાં બધાની સેવા ફ્રી કરે છે, ડૉક્ટર છે બહુ ઊંચા. એને અન્નનળીનું કેન્સર આવ્યું છે, તો બધું કરાયું, બધું ટ્રીટમેન્ટ કર્યું, કેમો અને રેડિયેશન. તો એ એમ કહે છે કે તો શરીરને આવ્યું છે, મને ક્યાં આવ્યું છે, એ સમજે છે ધર્મમાં, એટલે એ એટલું સમજે છે કે તો બધું શરીરને આવ્યું છે, મને ક્યાં છે, હું તો કંઈ મને હું સમજતી જ નથી મને આવશે આવું. એટલે આ બધું એવું છે, આપણે જે કર્મ કર્યા હોય ને, ટૂંકમાં જ્ઞાનીના વચનને આધારે આપણને જીવન જીવવાની રાહ મળે. આ કાંઈ 1-2 વર્ષમાં 1-2 ભાવમાં ન થાય. કે આટલું થોડું શીખીને જાય, પછી પાછો મનુષ્ય મળે ત્યારે થોડું શીખશે. એમ ધીરે ધીરે ગોકળ ગાયની ઝડપે ભવો ભવ માટે યોગીઓ ઝૂર્યા છે, જેને માટે એ આત્મા આપણને સીધો ન મળી જાય કાંઈ. અને શરણના આશ્રિત પછી સીધો મળી જાય એવું છે. પાછું બધા દાખલા છે શાસ્ત્રમાં. એક પણ પંચાયત નહીં કરવાની, આ વિકથા કહેવાય. આશ્રમમાં રહીને વિકથા કર, બ્રહ્મચારી લખ્યું છે 416માં પાના ઉપર. નરકે જશે. આશ્રમમાં રહીને સમાધિ મરણ થાય ને, આશ્રમમાં રહીને ભાવ બગડે નરકે જાય એમ બ્રહ્મચારીએ લખ્યું છે. પકડી નહીં લેવાનું આપણે કાંઈ કે આમ કરીએ તો આમ જ થાય. એ તો જ્ઞાની માટે. એ મોહનલાલજી મહારાજને પ્રભુથી સમાધિ મરણ કરાવે ત્યારે સમાધિ મરણ થાય. આપણી પર કોણ છે આપણી કુબુદ્ધિ સિવાય? બતાવું ઉભા. આમાં આમાં રેમા કરવાનું મરણ સુધી. ગમે તેમ બોલ, ગમે તેમ કરે, કર્મ કહે છે કે નહીં છોડીશ તને હું. જેવા ભાવ હશે તેવું થશે, કરેલા કર્મ ભોગવવા પડશે. જેમ દેવું આપવું પડે છે તેમ. લોન લીધી છે, આપણી લોન કોઈ માફ કરે એમ નથી. ચૂંટણી આવે ત્યારે આપણી કોણ કરે છે માફ? આત્મા સિવાય જે બધી વાતો કરે તે બધું બંધન છે. ગમે તો મંદિરમાં બેસીને, ગમે તો બહાર બેસીને, કે ગમે ત્યાં આત્માને મૂકીને જે વાત કરી તે બધું બંધન છે. હવે શા માટે આ કાઢ્યો મેં પત્ર? આશ્રમ શું કરે? આશ્રમમાં રહીને ખરાબ ભાવ કરે તો નરકે જાય. પાના નંબર 416. આ બોધ લેવાનો છે. આ નામ જ બોધામૃત છે. નહીં આવડતું હોય ને મોડે આત્મસિદ્ધિ તો ચાલશે. અપૂર્વ અવસર. તેજાબ છે, તેજાવા. સમજો સંક્ષેપમાં સકળ માર નિર્જન છે. ગમે આવું ગમે કોઈને? બધાને દેહાદેશ છે, આવું કોને ગમે? કબીર કહે છે એ કોઈ ડુંગરો બાકી નથી રાખ્યો, એ કોઈ મંદિર બાકી નથી રાખ્યું, એ કોઈ નદીમાં નાવાનું બાકી નથી રાખ્યું. બધે ચડી આવ્યો છે. ડુંગરે ડુંગરે ચડીને દીવાય પેટાવ્યા છે અને બધી નદીમાં ડૂબકીને નાયો છે. આ સાધન બાર અનંત કયો તદપી કછું હાથ હજુ ના પહેર્યો. આવું ગમે? એ તો રેતીનો કોળિયો જ છે. આ પણ આનું મનન કરતા રહીએ તો ધીરે ધીરે આત્માને રુચિ તો થાય ને. શું કહો છો? મનન આત્માની આત્માને રુચિ તો થાય ને. વૃત્તિ રુચિ 100% થાય. હા, એમાં પ્રભુજી કહેતા ઘસઘસ કર્યા કર, ઘસઘસ કર્યા કર. બરોબર છે તમારી એક ને એક વાત. આ ન ગમે એવું જ છે ને શરૂઆતમાં. કુપોદો લખ્યું છે પ્રથમ દશાએ કાળકોટ વિષ જેવું છે, મૂંઝવશે, પરિણામે અમૃત છે. ગાય જ છે ને આપણે. જપ તપ સંયમ દોયલો ઔષધ કડવી જાન, સુખ કારણ પીછે ગનો નિશ્ચય પદ નિર્વાણ. પણ ખાલી ગાય જ છીએ આપણે. એ ગાતા ગાતા ઉપયોગ રહે તો પછી કામ થાય. ખાલી ગાય જ છીએ આપણે. આત્માને ધીરે ધીરે આપણે રુચિ કરવાનું કમ્પલસરી કર. બરોબર, પ્રભુજી એ જ કહ્યું છે ઘસઘસ કર, ઘસઘસ કર. ન કેવી રીતે ગમે? આ એમ થોડું ગમે કે એકવાર નહીં ગમે, બે વાર નહીં ગમે, પછી તો ગમાડવું જ પડે. ગમાડવું જ પડે. બીજો કોઈ એ જીવ બીજો કોઈ ઉપાય જ નથી. આમાં ગમાડવું જ પડે. ખાવાનું છોડી દઈએ, પીવાનું છોડી દઈએ, મેચ ચાલતી હોય છોડી દઈએ, પૈસા કમાવાનું છોડી દઈએ. આ ક્યાંથી ગમે? આ રીતુનો કોળિયો જ લાગે ને. પણ આના સિવાય છૂટકો નથી. એટલે મન મારી નહીં, મન મારી નહીં ગમાડવાનું. સાચી વાત. કે તમે આ કામ કાર્યકારી જાણ્યું છે, મને અત્યારે રુચિ નથી આવતી, પણ તમે કહ્યું છે એટલે સાચું જ છે. કુનકુન આચાર્ય મારે જે કહ્યું છે કે થાય એટલું કરો, નથી થતું, શ્રદ્ધો તો ખરું કે આમ જ હોય. બરોબર. થાય એટલું કરવું, ન થાય એટલું શ્રદ્ધવું તો જરૂર કે આ મારી અત્યારે તાકાત નથી. છે આ વાત સાચી. દ્રઢ સંકલ્પ થઈ જાય. કામ થઈ જાય, હા. સંકિત સમાધિ મરણ થાય. કુપોદે લખ્યું છે દર્શન પ્રાબુતનો 3જો શ્લોક છે. ચારિત્રનો રસલો ઠેકાણે આવશે,
શ્રદ્ધાનો લથડો ઠેકાણે નહીં આવે. અને હજી શ્રદ્ધા જ નથી, ઠેકાણે ક્યાંથી આવે? શ્રદ્ધા આવી ગઈ, મારાથી થતું નથી આ, પણ આ છે સાચું, તો ક્યારેક એનો છેડો ફાટશે. શ્રદ્ધા થઈ ગઈ ને, 99% કામ થઈ ગયું. દાંથણમ ભટ્ટો ભટ્ટો શ્લોક છે મૂળ, દાંથણમ ભટ્ટે છે નથી નિવાણમ. એટલે દર્શ ચારિત્રનો લથડેલો જે છે, સિજંતી ચર્ય રહીણા, ચારિત્રનો લથડો છે સિજંતી. વેશ્યાને ઘરે રહેતા હતા થોડી ભદ્ર, 12-15 વર્ષ મંગળાચરણમાં છે, મંગલમ થોલી ભદ્રાદામ જૈન ધર્મસ્તુ મંગલમ. કેમ? સાચી વાત છે. એટલે કેવું બ્રહ્મચર્ય હશે એનું? ધર્મ કશું ઓલરાઉન્ડ સાધન છે ને. શ્રદ્ધાનો લથડેલો ઠેકાણે ના આવે. પછી સિજંતી ચર્ય રહીણા દર્શન રહીણા ન સિજંતી. એટલે આચરણમાં ભૂલ થશે, પણ આ મારી ભૂલ છે, આપણે દોષ જોવાના. દીઠા નહીં જ દોષ તો તરીએ કોણ ઉપાય? મને મોહ કેમ થાય છે શરીર પર? મને આ ભાવે છે કેમ? ઊંધિયાનું શાક બહુ, બરોબર? ખાતા 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 એ વિચાર, મને ભાવે છે કેમ આ? તારે માથે કોપીરીઓ કાળ, તને ભોજન કેમ ભાવે છે? તારે માથે કોપીરીઓ, તને ઊંઘ કેમ આવે છે? બહુ સરસ ઊંઘ આવી, તને ઊંઘ કેમ આવે છે? તારે નસીબ જ તને ઊંઘ ન આવે, આ ઊંઘની દવા લે છે. પ્રીતમદાસે કહ્યું છે, તારે માથે કોપીરીઓ કાળ, ઊંઘ તે તને સિદ્ધ ને આવે. તારે માથે કોપીરીઓ કાળ, ભોજન તે તને સિદ્ધ ને ભાવે છે. તને ભાવે છે કેમ એટલું બધું? કે દાળ બહુ સરસ છે. તને શરમ નથી આવતી? ન ગમે એવું છે ને, ગમાડવું પડે એમ છે. કડક જ લાગે ને, પ્રથમ દશા કાળકૂટ વિશે જ લાગે. એટલે હું તો ખુલ્લું રાખીને જ બોલું છું. આપણે કેમ આમ તો ગોખેલું છે મેં, પણ આમાંથી બોલીએ એટલે શું થાય? આ જ્ઞાનીના વચનની અસર થાય. હું બોલું તો શું અસર થાય? એટલે કાઢ્યું કે આમાં પણ તમારા મુખે પણ આ બધા વચનો જ્ઞાનીના છે, પણ તમે એવું વાત બોલો છો. પદ્ધત નહીં પૂરી થાય. મારા કરતા વધારે. અરે આ મેં મગન બાપાને આ પ્રશ્ન, મારે બહુ આનંદ આવે એવો સવાલ છે. બહુ આનંદ આવે એવો સવાલ છે. એમાં છે ને, અમે એકવાર અમે મગન બાપા આગળ જતા હતા ને, વર્ષોથી જાય, દર શુક્રવાર નીકળી જાય મુંબઈથી, શનિ રવિ ત્યાં હોય. એ ન આવ્યો, ઉપરોપરી 2 કે 3 શનિવારે એને ન આવવાનું. એટલે હું ગયો એકલો જઈને, પછી આવતો રહું 2 દિવસ શનિ રવિ. પછી ચોથે શનિવારે એ આવ્યા. પછી આંખમાંથી આંસુ જાય એને, કે એને તો 4 રવિવારથી અવાડું, મારે ન અવાડું. એટલે મગન બાપે ખુલાસો કર્યો કે આવ્યો ને એને અભિમાન થયું કે હું ભક્તિ કરું છું. તમે ઘરે બેઠા બેઠા ભાવના કરી કે મારે નથી જવાતું, એને કરતાં તમે આગળ વળો કે અધ્યાત્મમાં. એટલે તમને વર્ષો પહેલા જોયા છે અમે. હા, અહીંયા એમ પર્યુષણમાં ને એમ છેલ્લા 3 પર્યુષણ અહીંયા જ કરેલા. અને વચમાં મોટા દિવસ હોય ને ખંભાતમાં કંઈ, અત્યારે મગન બાપા સાથે હું હોઉં, એટલે વાંચન હોય કાંઈ, તો એ અંબાલાલભાઈની પ્રતિષ્ઠામાં ખંભાત આવ્યા હોય ને કાં અહીંયા કંઈક ફંક્શન હોય તો આવ્યા હોય. બાકી આમ તો બાંધણી હતા, બાંધણી રહેતા. દેહ છોડ્યો ને 2015 30મી મે છોડ્યો. આ 24 ચાલે 9 વર્ષ. 3000 વિડીયો મૂક્યા છે મેં ટોટલ. અને મગન બાપાના એકાત્રા કે મૂકું. હજી તો ઓડિયો તો આખી મોક્ષ, વિડીયોમાં તો છે જ મોક્ષમાળા મગન બાપાની, ઓડિયોમાં અહીંયા વડવા કરેલી છે આખી મોક્ષમાળા ઓડિયોમાં. પણ હજી વિડીયો જ પૂરા નથી થયા, તો ઓડિયો ક્યાંથી મૂકું? એમાં ને એમાં રહેવાનું, ટૂંકમાં રેમાં કરવાનું. પ્રભુશ્રીજી, ગોપાલદેવ, બ્રહ્મચારીજી, અને આ જે ઓળખી ગયા ગોપાલદેવ, અંબાલાલભાઈ, જુઠાભાઈ, સૌભાગભાઈ, એમાં ને એમાં રેમાં કરવાનું. એકને એક કંટાળો આવે ને, એટલે બીજાનું જીવન વાંચો, સૌભાગભાઈનું વાંચો, અંબાલાલભાઈનું જીવન વાંચો. આપણે જેવા જ ગૃહસ્થ જ જાય. વ્યવહારિક તકલીફ આપણા કરતાં વધારે હતી એને, વ્યવહારિક, પણ પરમાર્થ દ્રઢ આશ્રય હતો. ઉડી જાય ને તો હું અને મિસ્ટર જાગતો જ મૂકો ને તો જાપ કરવા માંડવાનો, સજાત્મ પરમ ગુરુ, સજાત્મ પરમ ગુરુ. પછી આ તમારું અને બ્રહ્મચારીએ કીધું છે કે જે ગુનો આપણને નડે ને એનો પ્રતિપક્ષી ગુણ વિચારીને જાપ કરવા માંડવા. જાપ કરવાના. એટલે તમને સાંભળવામાં ચિત્ત રહેતું હોય તો વાંધો નહીં. ના, એ તો બહુ સરળ કરવાનું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ એક જ કુપલદુની આજ્ઞા છે. અંબાલાલભાઈ દેહ સજાત્મ સ્વરૂપ સ્વામી, અને સૌભાગભાઈ સજાત્મ સ્વરૂપ, એક જ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ. એમાં બધા અરિયંત સિદ્ધ આચાર્ય ઉપદ બધા આવી ગયા. સિમંદર સ્વામી આવી ગયા, ગોપાલદેવ આવી ગયા, અને અંબાલાલભાઈ આવી ગયા, અને આપણે આવી ગયા. પ્રભુજી કે એક વખતનો તું ભગવાન છો, કે તું આવી ગયો એમાં. ઓમ રીમ સિંહનો પણ કરે. શું કહો? ઓમ રીમ સિંહ.
કોણે આપ્યો તમને? હવે પૂરું નહીં કરતા વાક્ય, તમને એ જ કહું છું. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, ગુરુએ આપ્યું એ. જો આત્મજ્ઞાની ગુરુએ તમને આપ્યું હોય, આત્મજ્ઞાની ગુરુએ જો આપ્યો હોય ને મંત્ર, એટલે મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. પ્રભુએ કહ્યું કે અમે એમ કે ખીલ્લી ખીલ્લી ખીલ્લી, તો એ બોલો તો મોક્ષ થઈ જાય. ખૂટી 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 એમ શ્રીમદમાં કહેલું. તો અત્યારે શ્રીમદ રાજચંદ્રે વસો ક્ષેત્રે 54 પ્રભુજીને કહેલું કે જે કોઈ ભાઈ બહેનને છૂટવાની ઈચ્છા હોય એને સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર આપજો. એટલે XYZ મંત્ર કે ઓમ રીમ ખોટો છે એ વાત નથી, અહીંયા સાચો કયો એની વાત છે. મંત્ર તો ઘણા છે, ટૂંકમાં તમારી મારી વાત જવા દો. સહજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ એક જ મંત્ર. પતી ગયું ને? હું સમજ શિખર ચડું ને, ચડ્યો છું મગનમાં પણ લઈને, એની 91 વર્ષ ઉંમર હતી. ઋષિનાથ ભગવાન આગળ ગયો, સજાત્મ પરમ ગુરુ કરતા 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 મહાવીર સ્વામી આગળ આવ્યો, સજાત્મ પરમ ગુરુ. એ સજાત્મ સ્વરૂપ જ છે ને ઋષિનાથ ભગવાન. અને મને કીધું છે આ મંત્ર બોલવાનું. સજાત્મ પરમ ગુરુ કોણે આપ્યો? બીજા મહાવીરે. તમારે કોનું માનવાનું? એ જીવ હવે તને ગમે એ કરતું. આપણે ગાય જ ને, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ ગાય જ છે ખાલી. શ્રદ્ધા વગર કેવી રીતે ફળે? અને શિવભૂતિ મુનિને શું હતી? શ્રદ્ધા હતી. એ મંત્ર ફેરવી નાખેલો એને. માતુષમાંથી એને તો માસ્તુષ કરી નાખ્યું. એવી રીતે વાલ્મીકી એ જ કરેલું જૈનેતરમાં. રામ રામને બદલે મરા મરા કરી નાખેલું. પણ એને શ્રદ્ધા શું હતી? કે મારા ગુરુએ મને છૂટવાનું સાધન આપ્યું છે. અહીંયા આપણને શંકા છે છૂટવાનું સાધન હશે એટલે એને ફળશે, આપણને નહીં ફળે. સહજાત્મ પરમ ગુરુ આપણને કોણે આપ્યો છે? શ્રીમદ રાજચંદ્રે. કે જે કોઈ મુમુક્ષુને છૂટવું હોય ને આ સાધન આપજો, આપ્યો છે ને. એટલે આ આજ્ઞા છે અને આત્મભાવના ભાવના છે એ નિત્યક્રમ છે. નિત્યક્રમ અને આજ્ઞામાં ફરક છે. આત્મભાવના ભાવતા અને પરમગુરુ નિર્વસન એ નિત્યક્રમનો ભાગ છે અને સજાનું પરમગુરુ એ આજ્ઞા છે. બંનેમાં આસમાન અને જમીનનો ફરક છે. એટલે આત્મભાવના ન બોલવું એમ નહીં, સજાનું પરમગુરુ બોલવું એમ વાત છે. જો પહેલા ક્રમ થઈ ગયો હોય તો, પહેલા 3 માળા સજાનું પરમગુરુ થઈ ગઈ હોય તો ભલ ભલન કન્ફ્યુઝન છે. આજ્ઞામાં શું છે? આજ્ઞામાં 20 દુહા, ક્ષમાપના, યમ નિયમ અને 3 માળા ઓછામાં ઓછી કે 5 સજાત્મ પરમ ગુરુની. આ નિત્યક્રમ પતાવી દે માણસ, 20 મિનિટ લાગે, પછી તમારે જે કરવું એ કરો. આ ન કરી હોય 3 માળા અને આત્મસિદ્ધિ કરે, લેખે લાગે નહીં, પૂર્ણ બંધાય. અહીંયા તો છૂટવાની વાત છે. આ આજ્ઞા ભક્તિ છે. આ 20 દુહા, યમ નિયમ, ક્ષમાપનાનો પાઠ અને 3 માળા. બાકીનો ક્રમ છે એ 3 માળા કરાય ના નહીં, 6 પદનો પત્ર બોલાય, આત્મસિદ્ધિ કરે. આ થઈ ગયા પછી આ ન થાય તો બ્રહ્મચારી કહ્યું છે એને સુવાનો અધિકાર નથી. તો આત્મસિદ્ધ ન કર્યું હોય તો સુવાનો અધિકાર છે. અલગ અલગ જાપ કરવા કરતા એમને શું કીધું કે તમે ઓમ રીમ અરમનમાં ગણો છો તો તમારે 24 ચિંતન કરો એની અંદર આવી જાય. એને ખોટું કીધું છે એ વાત નથી, પણ અહીંયા તો મને તીર્થંકરે જ કીધું. એ કે હું બીજો મહાવીર છું, હું પાર્શ્વનાથ છું. ભાઈશ્રીને એણે એમ કીધું કે અમારામાં ને પાર્શ્વનાથ ફરક નહીં. તો એ કે સજ્જન પરમગુરુ બોલજો, અને બીજે કોઈ કીધું કે બધા તીર્થંકર. મારે કોનું મનાય? પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષજીનો ઉપકાર. અમલભાઈ અર્થ કર્યો છે. પ્રત્યક્ષ સદગુરુ શ્રીમદ રાજચંદ્ર સમ, અંબલભાઈ અર્થ કરીને કુપાલદોને મોકલ્યો છે. સત્સંગ સંજમાં અર્થ છે આ ગાથાનો. આ શ્રદ્ધા એમને એમ કુપાલદો કહ્યું છે અંબાલાલ પરમ પદને પામશે. આજે ઘણું સમજવાનું ખૂબ જ. એક જ પ્રભુશ્રીજી કહેતા આકાશમાંથી ઉડતો આવે ને ભગતડા મોતી ભગત સીમડાના, આકાશમાંથી ઉડતો આવે કોઈ દેવ, એમ નહીં માનતો શ્રીમદ રાજચંદ્ર. આ શ્રદ્ધા જોઈએ. કુપાલદેવ કહ્યું ને દેવદેવીની તુષ્માનતાને શું કરીશું? વચનામૃત 21 54 બોલ છે, દેવદેવીની તુષ્માનતાને શું કરીશું? દેવદેવીની તુષ્માનતાને શું કરીશું? નથી ખબર? કુપાલદેવ પ્રશ્ન પૂછ્યો છે આપણને કે દેવદેવીને પ્રસન્ન કરીને શું કરવું તારે? એટલે ના પાડી ને. જો કાઢીને કહું એટલે
અમુક લોકોને શંકા હોય તો નીકળી જાય. 54મો બોલ વચનામૃત 21નો. દેવ દેવીની તુષ્મન તને શું કરીશું? એટલે દેવ દેવીને શા માટે પૂજવા તારે? વાદળિયા માટે ને દોરા ધાગા માટે ના મોક્ષ માટે. દેવ દેવી પાસે મોક્ષ છે? નથી. તો જેને મોક્ષ ને તોય મોક્ષ માટે પૂજવું છે ને. એ દેવીઓને ક્યાં આ કહે છે મારી આગળ મોક્ષ છે, એ કહે છે હું મહાવીર છું. 680 માં લખ્યું આકાશવાળા ભગવાનને કે તારી આગળ છે, મારી આગળ છે કે મારે જોતું નથી. તો ત્યાં તો કેવળ જ્ઞાન છે ને સિદ્ધ ભગવાન આગળ. આ કે મારી આગળ છે, લેવા દેવાની કડાકૂટ નહીં. બરોબર છે. એમની પાસે એટલે ઘણા એમ કે દેવ દેવીને સમકિત છે. આ કેવળી એમ કે છે કે હું અહીંયા છું, તને સમકિત આપું ને કેવળ જ્ઞાન આપું. તો ના, મારે કેવળ જ્ઞાન નહીં આપતા, ખાલી સમકિત જ આપો. કૃપાલ તો પ્રશ્ન પૂછ્યો, દેવ દેવીની તુષ્મન તને શું કરું છું? બધા આગમ ગણધરે લખ્યા છે ને માથા ઉપર આપણે. હવે ગણધર ગૌતમ ગણધરે કાંઈ લખ્યું હોય શોધરમાં ગણધરે, અને મહાવીર સ્વામી આવે કે હું આ તને એક લખીને તારા માટે આપું છું, તો આપણે મહાવીર સ્વામીનું વાંચીએ કે ગૌતમ ગણધરનું વાંચીએ? મહાવીર સ્વામીનું ને. આ કે હું મહાવીર છું, તો મહાવીર આ તીર્થંકરની વાણી છે, આગમ બધા ગણધરની વાણી છે. તો તીર્થંકરની વાણી વધારે અગત્યની કે ગણધરની વાણી વધારે અગત્યની? એટલે થોડું તકલીફ પડે ને, સાચી વાત છે. તકલીફ પડે ને. ઓલું ગણધરે લખ્યું છે, મોક્ષનું જ કારણ છે, મને તમને બધાને મંજૂર છે. પણ મહાવીર સ્વામી પોતે આવે કે આ ગણધરે આગમ બનાવ્યા ને એ નહીં, હું તમને કહું તમારા કામના જલ્દી મોક્ષે જવા માટે. મહાવીર સ્વામી પોતે આવે. એટલે ગણધરની ઉપર તીર્થંકર છે ને, તો આ કહે છે કે હું તીર્થંકર છું, મહાવીર છું. તો આ આગમ સાચું કે તમે જે બેમાંથી વધારે બેમાંથી એક જ લેવાનું હોય? બે નહીં, કોઈ પણ એકનો જવાબ આપો. પરીક્ષા પૂછે તો કેનો આપો? આનો હોય ને. આ જોયું. તો એ હસ્તાક્ષર વાળું છે અહીંયા આત્મસિદ્ધિ શાસ્ત્ર ને બધું. ગોપાલદેવે જોયું હોય, પાછું કલમથી લખેલું છે બધું, ગોપાલદેવના પત્રો. એટલે આ મહાત્મ્ય નથી આવતું આપણને. અચિંત્ય તો જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. એ અમલભાઈને આવી ગયો, જેઠાભાઈને આવી ગયો. જેઠાભાઈને તો 15 પત્રમાં આવી ગયો, આપણને 1000માં નથી આવતો. સૌભાગભાઈને આવી ગયો. સૌભાગભાઈ લખ્યો છે પત્ર, આત્મસિદ્ધિ મોકલે. હવે કંઈ માગવું નથી મારે, કંઈ વાંચવાની બીજી ઈચ્છા નથી. આપણે તો કેટલું બધું વાંચવું છે જી. પ્રભુને મંત્ર મળી, પ્રભુથી આગળ નવકાર તો હતો જ. ભક્તમરે હતું, નમોથણું હતું, પોતે ત્રીજું નમોથણું પોતે જ હતા ને સાધુ. એને મંત્ર મળ્યો, આખી રાત રડ્યા એ ખંભાત. સજાતન પ્રભુ મળી ગયો, એનું કામ થઈ ગયું. ઈ ગળમથન નીકળી જાય ને તો સમકિત કહેવાય. પ્રભુશ્રી આ પ્રયોગ કરીને બતાવેલો. અગા સ્ટેશન આગળ પ્રભુશ્રી બેઠા, ઓલા ગાંઠિયા બાંધવાના દોરા હોય ને બધા ભેગા કરે. એટલે જૈન સાધુ આવા દોરા ભેગા કરે તો કેવું લાગે? પછી આખું ગૂંચોળું થઈ ગયું. એટલે ગૂંચો એટલે એક ભાઈ આપણે જેવા ડાયા હોય ને, પ્રભુ કે તમે તકલીફ લાવો, હું કરી દઉં. પ્રભુ કે તમારાથી આ ગૂંચ ઓકલે નહીં, અમારાથી જ ઓકલે. એ બોધ આપવો તો કે આ ગળમથલ તમારાથી ન ઓકલે. એટલે રોડ ઉપરથી દોરા ભેગા કરી અગા સ્ટેશને પ્રભુથી લાવો, હું કાઢી દઉં. ઓલા ભાઈ કે તમારાથી ન કે અમે જ કાઢી શકીએ, અમને કોપાલ મળ્યા જ કે. આ બધા બોધ આ સાંભળી ત્યારે ખબર પડે કે આપણે કેટલા દોઢ ડાપણિયા છીએ આપણે. હાલો, પરમ કૃપાળુ દેવ કી જય.